જય હો. જય શ્રી કૃષ્ણ. હું આજે તમને પુરાણિક પાત્ર કર્ણની વાત કહેવા જઈ રહી છું. સુરતના લોકો બેઠા છે એટલે કહેવાનું મન થાય કે સુરતના લોકો બેઠા છે એટલે કહેવાનું મન થાય. સવારનો પહોર એટલે દાનવીર કર્ણનો પહોર. સવારનો પહોર એટલે દાનવીર કર્ણનો પહોર. ગમે ત્યારે નાનું નામ આવે ત્યારે એક જ નામ યાદ આવે તે કોણ? આ જો તમને કર્ણને એક નાનકડી વાત કહે. મહાભારતના યુદ્ધમાં 11મા દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણ યુદ્ધ ભૂમિમાં પ્રવેશતા જ તે સીધા અર્જુનના રથ સામે આવીને ઊભો રહ્યો. અર્જુનના સારથી હતા શ્રી કૃષ્ણ અને તે હતા વિષ્ણુ ભગવાનના 8મા અવતાર. ને જો તે રથ પર કોઈ બિરાજમાન હોય તો તે કેસરી ધજા, અને જો તે કેસરી ધજામાં કોઈ હોય તો તે હનુમાન મહાદેવના સ્વરૂપ હતા. જે રથ પર બ્રહ્માના 2 સંચાલક હોય તે રથનો કોઈ વાળાઈનો વાંકો કરી શકે. તો પણ કર્ણના એક જ બાણથી અર્જુનનો રથ 2 ડગલા પાછળ જતો રહેતો હતો. તે વિચારે તો સામેવાળો કેટલો તાકાતવર હશે, તેને મારો એટલો પણ આસન નહોતો. તેને મારવા માટે તો છળ કપટ કરવો પડ્યો હતો. તે છેલ્લે જ્યારે અર્જુને છેલ્લું બાણ માર્યું ત્યારે કર્ણનો રથ 10 ડગલા પાછળ વહી ગયો. ત્યારે કર્ણએ પ્રભુને પૂછ્યું, હે પ્રભુ, મારા જીવનમાં એટલું દુઃખ કેમ? મારી જન્મતા જ મારી માતાએ મારો ત્યાગ કરી નાખ્યો. વિદ્યા પ્રાપ્ત કરવાનો સમય આવ્યો ત્યારે પરશુરામનો શ્રાપ મળ્યો. ત્યારે શ્રી કૃષ્ણે ફરી જવાબ આપતા કહ્યું, તું પૂછ્યો કોને? મારી તો જન્મતા જ મારી સામે મૃત્યુ હતી. મારા મામા જ મારો વધ કરવા માટે તૈયાર હતા. તે પહેલા મારા 7 ભાઈઓને મારી નાખવામાં આવ્યા. નાનપણમાં રાધા સાથે પ્રેમ થયો, સમય જતા તે પણ દૂર જતો રહ્યો. ખૂબ સરસ.